હા અંબા આવશે મોટો કા હે લીધું તો સેકન્ડમાં પણ આમાં કાઢવાની ને કાશ થતો મેં આવું લઈને આવ્યો ને તો મને આખું ઘર કહેતો હતો આ ભીંગ લઈ ગયો એને કહેતો કાંથી પાડી લીધી હોત તો સારી રામ રામ દઈ કીધા બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો મિત્રો અટાણે વાગ્યો 1 તડકો પડ્યો મેનો એકદમ ધોરો ફૂલ તડકો પડ્યો હું વિડીયો એડિટિંગ કરતો હતો ને વાલીમાં કે ભણાય કે તડકો પડ્યો ને કે આણી બાંધી કે ને કે અફે ને મરી જાય કે જર્સીને તડકો લાગે ને પાડી ને લાગે અને દેહીને ન લાગે તો હું આજે હીરાવાને જ ઊભો થયો હતો તો હાલો આપણે જર્સીને ફેરવી નાખીએ ને આપણે આજ બ્લોગ છે ને સટાણે 1 વાગે ચાલુ કર્યો આજ સવારે બ્લોગ બનાવ્યો આ મેનો તડકો લાગે મને તો મિત્રો માના હે ને પગું હડ્યા હતા કેટલા પગું તતીડ્યા પેલા મારા બહુ પગું તતડતા હું હે ને હાટે ઉઘાડે પગી જ રખણા સુમા આમાં મેં થાય એટલે મારે કોઈ સંપર્ક હે એટલે આજ છે ને હતાકમાં મને કંઈક બનાવી કે ખડવાટું હોય ને તો રણિયાને ઉઠાડી મળી રણિયો છે ને શું તો હોય અમે ઉઠીએ બધા ક્યારે 3:30 વાગે બધા ઉઠીએ તો હતકમાં આજ પગું તતડ્યા ને મને કે હું ખડવાટવા નહીં જાય કે તું કે રણિયાને ઉઠાય એ કેટલા પગું કાં તતડ્યા હતકમાં અહીં કે આ જા એઠેન છે ને જા આ બધા લાલ સોર થઈ જાય ને દેખાતા ને આ કઈ જા તારી આ હળે આમાં એને ટોપરાનું તેલ પીવું કાં પીવું અરે આ દવાઈ તરત સારું થઈ જાય આમાંય છે હા પણ અમારે છે ને મોજડીયું લેવા દીધી સુમાહામાં સ્પેશિયલ પહેરવા તો પહેરી ગયું ને પછી કંઈક અમારે પગું થઈ જાય તો કામ કરવું મિત્રો પછી તો હળે ને જો એના પગું હળ્યા ને ચાલો એવું અટાણા વાગ્યા 3:30 ખાણ કરી લીધું ને લગભગ આપણું કટિંગ મશીન પેક થઈ ગયું ને તો જો મેળ આવ્યો તો આજુ જ લઈ આવું તો સવારેથી કટિંગ કરવાનું ચાલુ કરી દઉં ખડ વાલમાં તારે તને થડ્યા ને પગું તો મિત્રો આપણું હે ને મશીન કમ્પ્લીટ થઈ ગયું પેક હું કાંઈ જોતો આવા જરા આની કર્યું કે કામ નથી કર્યું આવા ને આવા હોય યાર કેટલા દિથિયાનો મણી આ તારો વિડીયો તમે યુટ્યુબમાં મૂકી દીધો બીજા ઓઇલનું કામ છે કામ હોય મગજ મારા ના આ ખોલવો એ બાપા મોટરસાઇકલ લઈ લાવતા તો એ આવ્યો टूटे जाहे सीकू मारे अर्धा पका बारोबार मूके तो कलर हो गया वटाणे का मैं साटा नु कलर करવો લીટર એક કે પડ્યો મને કે ફરિયામાં જાવ તું ફરિયામાં મૂકે ભલે ને ભી જાય હા અંબા આવશે મોટો ક્યાં રેડી ને બાપા કામ છે તમારું મામા કામ એટલે ઓલા કપ્યાથી સપલા રણિયો કે ઉપીડી છે હું તો ફાર પડી જરૂર ન હોય અંદર આથી કપે કાણી કાપે નાખે ને વાસ આવે
પતરું લાગે ને અસર વેલ્ડિંગ ન લાગ્યું એ તો હાલે હા છે જો એટલા 4 વળી છે જાય કા હે લીધું તો સેકન્ડમાં પણ આમાં કાઢવાની ને કાશ થતું ઓલો હેઠું પડતું ને અને ઓલો પંખો અહીં હાલે ને તો બધું અહીં ઉડાડતું તે પંખો બનાવરાવ્યો વિંજા પાસે પોતે આ હુપડું કરાવરાવ્યું આ સાઈડું પેક કરાવરાવ્યું એવું બધું કરાવ્યું તો કાં ઉડાડે નહીં ના ભાઈ હટણ કાં સાનું મિત્રો અટાણે વાગ્યા 8 હવે દી આથી મેં ગોપો મોહુજનું છે હોય તો મિત્રો હું ભીહું દવા બેઠો ને રેડું આવ્યું ને મને આખું પલાળે દેખો ટાયર સળી બાકી નહીં રહે તૂટ્યું મીટ્યું વરે ને ભીહું દઈએ હોતામાં રેનકોટ પહેલાં રેનકોટ પહેરે ને વરે આ કારા મોવારી ઊભે નહોતો કામ કરવું તો હું કાં રાતે રેડા આવીએ ને મારે રાતે ઢોર બાંધવા આવવા એના કરતાં ઢોરની પહેલાં અંદર જ બાંધી દીધા ભીહું રાખ્યું બરાબર તો આણે બધાને બહાર રાખ્યા ને ઓલાને અંદર હાલ્યા બે છે ને નીણ નાખે ને બાયની 2-3 ફેરે એ ભાઈની કોમેન્ટ હોય કે કોઈ બીજાની હોય એ કે તમારે જમીન કેટલી છે અમારે 22 થી 25 વીઘા જગ્યા છે ભાઈ ને એમાં અમે મજા કરીએ એમ મારા બાપાને 3 ભાઈઓ છે એમ ભેરા છે સંયુક્ત કુટુંબમાં રહીએ ભીહું રાખીએ અમારે પછવાડે જે ખાયણું છે ને એ તો બીજાની છે પણ અમારે એ ખાયણું પણ અમારે ખુદની છે ને જગ્યા છે ને ભીહું રાખીએ મજા કરીએ અમારે માતાજીને દઈએ અમારે થોડી જગ્યા અહીં હુંનું પાકે અમારી જગ્યામાં કિંમતી જાજી અને મોહિમ પણ બહુ સારી થાય દૂધ દોવાઈ ગયું બધી ગીની એમ નખાઈ ગયું નીર નાખેલા એટલે આપણું કામ પૂરું તો મિત્રો હું વચ્ચું કરાવવાને આવ્યો હશે નાવા નથી ગયો બોલો એટલે આમાં ભીહુંનું કેવું હોય ભીહું નવરાવવી પડે આપણે પેલી એક દી ન નાહીએ પણ ભીહું નવરાવવી પડે મારું તો કામ એવું છે જો વાત જોવે મારી ભગરી આજુ ફરે ગજબ નરવી થઈ ગઈ એટલે મારા પ્રમાણમાં નરવી થઈ ગઈ ને આણે આ તમને પીઠી ન ગમે આવું લઈને આવ્યો ને તો તું મને આખું ઘર અહીં કહેતો હતો આ ભીહ લઈ ગયો એને કહેતો ક્યાંથી પાડી લીધી હોત તો સારું હતું એ આ ભીહ કોઈ દીખી નથી ગમતી અટાણે મારા ટોળાનું નાક છે આ ભીહ છે નહીં અટાણે મારા પાસે 5 જ ભીહું છે પણ પાછીમાં હા છે હમણાં એક કોમેડી પણ હતી કે અઘરી કેદું વ્યા ભાઈ એવું એટલે કદાચ મહિનો દીધા એવું ન જ લે એવું ભીહ જો ઉઈ મળે કે ફૂલ જો ડોકાવા માંડી એટલે એવો મહિનોથી ન લઈ ઈશ્વરદાન તો મારા વિડીયા કાયમ જો ઈશ્વરદાન હતા તમે નક્કી કરી દો કે આપણે ભીહ કેદું વ્યા કોમેન્ટ કરી દીજો ને મિત્રો ઈશ્વરદાન નાતાની જ કોમેન્ટ હતી કે કોયલાણેથી જો તારે કવાડી લેવી હતી ને તો ફળહી કવાડી લેવી હતી આતા હું ફળહી હાટું જ ગોતો મારે ફળહી નો શોખ હતો એવા લેતા લેવાઈ ગઈ વાંધો ને આપણે અહીં પણ ખેડૂતને તારે કવાડીઓ કોદારીઓ પાવડાનું કામ જ હોય પાછા જાય ને તારે ફળહી કવાડી લેવી